ગામડામાં સરપંચનું પદ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ગામનો વિકાસ, ઠરાવો, દબાણો દૂર કરવાના નિર્ણયો અને વહીવટી સત્તાઓ સીધા સરપંચના હાથમાં હોય છે। પરંતુ જ્યારે આ સત્તાના ઉપયોગ અંગે પ્રશ્નો ઊભા થાય ત્યારે કાર્યવાહી પણ એટલી જ કડક બની શકે છે। વાવથરા જિલ્લાના ભાટર વરવાસ ગામના એક એવો જ બનાવ સામે આવ્યો છે, જ્યાં જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી સરપંચ પદને દૂર કરવાનો આદેશ આપ્યો છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। વાવથરા તાલુકાના ભાટર વરવાસ ગામના મહિલા સરપંચ શારદાબેન વખતરામ આચાર્યને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમના પદ પરથી હટાવી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે। તેમના પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો અને મળતી માહિતી મુજબ ગામમાં દબાણો દૂર કરવા સંબંધિત ઠરાવને રદ કરાયો હતો અને તલાટી દ્વારા દબાણકરોને આપવામાં આવેલી નોટિસોની પ્રક્રિયામાં પણ ગેરરીત થયાની નોંધ લેવાઈ હતી। આ ઉપરાંત મહિલા સશક્તિકરણના મુદ્દા વચ્ચે તેમના પતિ વખતરામ આચાર્ય દ્વારા વહીવટી કામકાજ કરવામાં આવતું હોવાના પણ આક્ષેપો સામે આવ્યા હતા। ત્યારબાદ જિલ્લા તંત્ર દ્વારા આ તમામ મુદ્દાઓ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી। જવાબમાં સરપંચ દ્વારા જણાવાયું હતું કે તેઓ નવા અને ઓછા ભણેલા હોવાથી નિયમોની સંપૂર્ણ જાણ ન હતી। દબાણ દૂર ન કરવાના મુદ્દે સીમાંકનની સમસ્યા અને પૂર પરિસ્થિતિને કારણભૂત ગણવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારીએ આ જવાબોને અપૂરતા ગણાવી તાત્કાલિક અસરથી તેમને પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણય બાદ સમગ્ર પંથકમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। હવે જોવાનું રહ્યું કે સરપંચ આ નિર્ણય સામે કાનૂની લડત લડે છે કે જિલ્લા વિકાસ અધિકારીના આદેશને સ્વીકારી લેશે। આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।